નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું પરસોત્તમ મીરપરા પરિવાર ફાર્મની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, અત્યારે આપણે જોઈએ છીએ ઔષધિ વૃક્ષ નગોડ. અને આ તમે જુઓ છો એ નગોડના સુંદર મજાના ફૂલ. આ નગોડના જે પાન છે એ 80 પ્રકારના વાયુથી થતા દુખાવાનો રામબાણ ઈલાજ છે. એક ભાઈનો પ્રશ્ન હતો કે ભાઈ નગોડના પાન મને ક્યાંથી મળશે? તો તમે જે પણ શહેરની અંદર હો એ શહેરની અંદર સરૈયા, ગાંધી અથવા તો હકીમ જે લોકો ઓહળિયા એટલે ઔષધો રાખતા હોય આખા, ત્યાંથી એના પાન લઈ લેવાના. મુઠ્ઠી પાન 1 ગ્લાસ પાણીમાં ખૂબ ઉકાળવા, અડધું બળી જાય ત્યાર પછી ઉકાળો એનો ગાળી અને થોડું ઠંડુ થાય ત્યારે એને પીવાથી આ ખૂબ જ અસરકારક છે. અને આની સાથે જો તમને હાડજોડ અને પારિજાતના પાન મળે તો ત્રણેય સંભાગે લઈ અને આનો આમ જ ઉકાળો કરી અને પીવાથી હાડકાના, સાંધાના, વાના કોઈપણ પ્રકારના દુખાવાની અંદર આ ખૂબ જ કામ આવે. હવે વનવગડો ગ્રુપની અંદર એક પોસ્ટ હતી, તો એની અંદર લોકોએ કીધું કે ભાઈ અમારા શેઢે પાડેથી અમે વૃક્ષો કાઢવા એટલા માટે પડે છે કે લોકો કાપી જાય અને ફેન્સિંગ કરવી પડે છે. તો ફેન્સિંગ ભલે કરીએ અને કોઈ નડતા હોય તો કાપવા એ આખો અલગ વિષય છે. પણ તમારે જો શેઢે પારે કોઈપણ પ્રકારના ઝાડ વાવવા હોય તો બીજા ઘણા બધા આપણે મેં કોમેન્ટની અંદર કીધું, પણ એની અંદર આપણે મર્યાદા હોય છે. તો એની અંદર તમે જાંબુ આપણે સૌરાષ્ટ્રમાં એને રાવણા કહીએ છીએ, રાવણા વાવી શકાય. પછી ગુંદા વાવી શકાય, જે તમને આપણે કલ્પના પણ ન આવે એટલું 3 વર્ષ પછી ઉત્પાદન આવે. અને વચ્ચે વચ્ચે આ નગોડ વવાય. આ નગોડના પાન પણ તમારે લોકો પોતાને તો ઉપયોગમાં આવે પણ ઔષધિવાળા આ રાખે છે. બીજું, જે લોકો ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય, નેચરલ ફાર્મિંગ કરતા હોય, એના માટે આ ખૂબ જ ઉપયોગી છે. અત્યારે તમે થોડુંક અત્યારે મોડું થઈ ગયું મને, બાકી જો વહેલી સવારમાં 6 વાગે સૂર્યોદયના આસપાસના સમયની અંદર જો અમે આવતા હોય ને તો આ ફૂલ દેખાય નહીં એટલી મધમાખીઓ આવે. એટલે શેઢે પારે તમે 8 થી 10 ઝાડ જો નગોડના વાવી દીધા હોય તો ખૂબ જ મધમાખીને આ આકર્ષણ કરે છે. અને આ સુંદર મજાના છે. આને ઉછેરવું જરાય અઘરું નથી. તમે સિટીમાં રહેતા હોય, ફ્લેટમાં રહેતા હો કે ગાર્ડનમાં, બગીચામાં, ખેતરને શેઢે આ ખૂબ જ આસાનીથી ઉગાડી શકાય. જો આ ડાળી છે ને, આટલી ડાળીને તમે કાપી 2 ફૂટની ને 1 ફૂટ જમીનમાં, એટલે એક સળીઓ કે લાકડી જ્યારે પોચું કરીને અંદર 1 ફૂટ તમે જમીનમાં ગાળી દો એટલે આ બહુ સરસ રીતે કોઈપણ જગ્યાએ, કોઈપણ પ્રકારની જમીન અંદર, કોઈપણ પ્રકારની વિશેષ સારવાર વગર આ ઉગાડી શકાય છે. અને નગોડ એ ખૂબ જ હાથફગું અને ઉપયોગી ઔષધ છે. ઘેરે ઘેરે, આંગણામાં, બગીચામાં, ખેતરને શેઢે દરેક જગ્યાએ વાવી શકાય. અને ઘરના જે લોકો ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય કે ભાઈ અમારે દિવાલને નુકસાન ન થાય, લીલુંછમ રહે, ઝડપથી ઉજરે અને ઉપયોગી, તો એવા ઘણા બધા વૃક્ષો છે. એ હું પારિજાત વિશે પણ બીજા વિડીયોની અંદર તમને કહીશ. પણ આજના દિવસે હું તમને એટલું કહીશ કે તમારા આંગણામાં થોડી ઘણી પણ જગ્યા હોય તો તમે નગોડને આસાનીથી ઉછેરી શકો છો. અને આ ખૂબ જ ઉપયોગી છે. બીજો એક ભાઈનો પ્રશ્ન લઈ લઉં કે એમને અશ્વગંધાનો મારો વિડીયો જોયા પછી મિત્રએ કીધું હતું કે ભાઈ મેં અશ્વગંધાના માર્કેટિંગ વિશે વાત કરી હતી કે ભાઈ નિમજ આપણા ખેડૂતોને માટે ખૂબ જ અઘરું અને દૂર પડે. તો આપણા એરિયા વાઇઝ ભાઈ સાઉથ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, મધ્ય ગુજરાત છે, એવી રીતના એરિયા વાઇઝ આપણે એક માર્કેટિંગ યાર્ડની અંદર જો ખરીદી કરવામાં આવે તો આપણા ખેડૂતોને વેચવામાં સગવડતા રહીએ અને ભાવમાં પણ સારું રહે. અને બીજું, એમની સાથે સાથે ફક્ત અશ્વગંધા જ નહીં, બીજા ઘણા બધા ઔષધો છે ને. અમુક વસ્તુ તો આપણા શેઢે પારે છે. તમારા બાવરના પૈડિયા કે કેસુડાના ફૂલ પણ ત્યાં વેચાય, પણ એ હરાજી થતી હોય તો એ વસ્તુ આપણે નિમજમાં ન લઈ જઈ શકીએ. અને હવે એ ભાઈનું એવું કહેવાનું હતું કે ભાઈ અહીંયા માર્કેટિંગ યાર્ડમાં ન ખરીદે તો માંડી વાળવું. હવે મારું એવું કોઈ કહેવાનું નથી કે ભાઈ આપણે વાવવું કે માંડી વાળવું. એ મેં તો ફક્ત જે કંઈ પ્રશ્નો હતા અને મારી જાણકારી હતી એના ઉત્તર આપ્યા. હવે એની અંદર આપણને કેટલી અનુકૂળતા છે? જો આપણું મોટું વાવેતર હોય અને આપણને નિમજ લઈ જવાનું અનુકૂળ હોય તો વાવવાની મારી ના નથી, પણ
જેટલા મારા આગલા વિડીયોની અંદર એના પોઝિટિવ પોઈન્ટ બતાવ્યા એમ નેગેટિવ પણ જે મને પ્રશ્નો પૂછ્યા તો બતાવવા જરૂરી છે, જેથી કરીને આપણને વાવવા માટે કેટલી અનુકૂળતા છે એ આપણે નક્કી કરવાનું. એનો ભાવ, ઉતારો, માવજત અને નિમત લઈ જવાનો ખર્ચો, 2-3 દિવસનું પોષણ, અને પછી જો આપણને અનુકૂળતા હોય તો ચોક્કસ હોય. અને એવું નથી કે અશ્વગંધા એ જ્યારે કોરોના કાળની અંદર અશ્વગંધાની ડિમાન્ડ વધારે હતી અને લગભગ 350 થી લઈને 450 રૂપિયા કિલોના ભાવ થઈ ગયો હતો, તો ઘણા બધા લોકોએ ગુજરાતમાં વાવી અને નિમજ પણ લઈ ગયા હતા અને લોકલ ફાર્મસીમાં પણ આપણે વેચાણ લોકોએ કર્યું હતું. પણ એ દરેક ખેડૂતો ન કરી શકે. પણ જો યાર્ડની અંદર હોય તો જેવી રીતનું આપણે ધાણા, જીરું, વડિયારી, સોયાબીન, મગફળી, કારણ કે યાર્ડની અંદર બધું વેચાતું હોય, પણ એક વિભાગ જો એનો હોય તો નાનામાં નાનો ખેડૂત પોતાના સેઢે પારે આવા નગોડના પાન લઈને પણ ત્યાં લઈ જઈ શકે, આંબળા પણ લઈ જઈ શકે. કોઈ પણ ઔષધિ 20-25 કિલો કે 50 કિલો કે 100 કિલો હોય તો પણ લઈ જઈ શકે. તો ફરી પાછી જે કોઈ માર્કેટિંગ યાર્ડના પ્રમુખો હોય અને સરકારશ્રીના વિભાગ હોય, ખેતીવાડી વિભાગ હોય, તો એમને બધા જ ખેડૂતો વચ્ચે મારી નમ્ર અપીલ છે કે મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર જેવી રીતના મંડીની અંદર અન્ય ખેતી પાકોની સાથે સાથે અમુક યાર્ડોની જે ઔષધિ પાકોની હરાજી થાય છે, એવી જ રીતના ગુજરાતના તમામ નહીં તો વિભાગ વાઇઝ એક યાર્ડની અંદર આવી રીતની ખરીદી થાય તો બહારના વેપારીઓ આવે અને જે ઔષધિ પાકોની અંદર ખૂબ જ પોટેન્શિયલ રહેલું છે એના તરફ ખેડૂતો આકર્ષાય અને એમાંથી સારી એવી આવક મેળવી શકે. તો આજના દિવસે ફક્ત આટલું જ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.